તો 8.5 ઇંચ વરસાદમાં બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર ધોધમાર વરસાદથી વડગામના છાપીમાં તળાવ છલકાયું છે। હાઈવે ઉપર પાણી ભરાતા 5 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયું છે। 66 કેવી સબસ્ટેશન અત્યારે પાણીમાં ગરકાવ છે। છાપી અને વિરમાયાનગરની જે પ્રાથમિક શાળા છે ત્યાં પણ વરસાદી પાણીનું અત્યારે જમાવડું જોવા મળી રહ્યું છે। તો બનાસકાંઠામાં અત્યારે ભારે મેઘ ખાંગા થયા છે। સાંભેલાધાર વરસેલા વરસાદને કારણે અત્યારે ચો તરફ જળ જમાવડું જોવા મળી રહ્યું છે। ત્યારે વડગામના છાપીમાં તળાવ છલકાયું છે। હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ થયું છે। 66 કેવી સબસ્ટેશન પાણીમાં ગરકાવ, તો પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે। સંવાદદાતા રતન છાંગી આપણી સાથે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। રતન, બનાસકાંઠાના કયા વિસ્તારોમાં અત્યારે શું સ્થિતિ? વરસાદ ચાલુ છે, વરસાદી પાણી ઓસર્યા છે, શું વધુ વિગત? ચોક્કસથી મોડી રાતથી 1 વાગ્યાથી વરસાદ ધીમી ધારે વરસાદ શરૂઆત થવાથી પાલનપુરની અંદર અને 2 ઇંચથી વધુ વરસાદ છે। વડગામની અંદર 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। દાતાની અંદર વરસાદ છે। અત્યારે જે વડગામની અંદર કહેવાય કે જે છાપીનો જે વિસ્તાર છે, જે હાઈવે ઉપર બી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા। અને આજો જે અત્યારે વીજ કનેક્શન પેલું સબ સ્ટેશન છે ત્યાં બી ભરાઈને જે પ્રાથમિક શાળા છે ત્યાં બી પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા હતા। અને અત્યારે તો વરસાદ હાલ બંધ છે, પણ જે વરસાદ પડવાથી લોકોને જે ત્યાં હાઈવે ઉપરના જે નદીઓની છલકાઈ છે, મોકેશ્વરની અંદર જે ડેમ છે તેના અંદર પાણીનો આવક શરૂ થઈ છે। ને જે મોરિયા નદી છે, જે પહાડી વિસ્તારનું પાણી અત્યારે આવ્યું છે, તેને લઈને અત્યારે ખેડૂતોમાં જે અત્યારે ખુશીનો માહોલ છે। અત્યારે આ જે વરસાદ પડવાથી, જે શ્રાવણીય વરસાદ પડવાથી અત્યારે જે નીચાણની જગ્યા પાણી ભરવાને લોકોને જે વાહન ચાલકોની ભારે મુશ્કેલી પડે છે। છાપી જે હાઈવે ઉપર જે પાણી ભરાયા છે કે ત્યાં જે બ્રિજનું કામ શરૂ હોવાથી ત્યાં પાણી ભરાવાનો આવક વધુ હોવાથી ત્યાંને લોકોને અત્યારે વાહન ચાલકોને નીકળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જી રતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ ચો તરફ બનાસકાંઠામાં જળ જમાવડું અત્યારે જોવા મળી રહ્યું છે, નદી નાળાઓ પણ છલકાયા છે।